ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. મિત્રો, પર્યાવરણની અંદર આપણે અત્યારે જે પાઠ ચાલુ છે એની અંદર પેજ નંબર 32, ત્રીજા પાઠની અંદર આપણે 32મા પેજમાં પહોંચ્યા છે. 32મા પેજ ઉપર સારો ખોરાક અને સારી તંદુરસ્તી એની વિશે આજે ચર્ચા કરવાના છે. આમ બી આજનો ટોપિક છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આજની પેઢી માટે છે. મિત્રો, વધારે પડતા આજની પેઢીમાં માણસો છે એ પોતાના બાળકોને જંક ફૂડ ખાતા રોકતા નથી. સ્કૂલે જાય કે થોડા રોય એ સમયે શું કરે, તેને એમ કે ચાલ ચોકલેટ લઈ લો, આઈસ્ક્રીમ ખવડાવો, એની ઉપરથી પછી પડીકા જેટલા પેકિંગ ફૂડ્સ છે એનો જમાનો છે. અત્યારે કોઈ ઘરનું ખાવા તૈયાર જ નથી. નાના બાળકો છે એ પણ બહુ વધારે પડતા બહારના પડીકા જ ખાય છે. પછી જ્યારે રમતા રમતા પડી જાય ત્યારે હાથ છે, પગ છે, એમાં ઈજા થાય, એટલે કે ભાંગે. હાથ પગમાં ઈજા થાય એટલે શું થાય? હાથ પગમાં ઈજા થાય એટલે હાથ ભાંગી જાય, હાડકું ભાંગી જાય, પ્લાસ્ટર આવે, પગમાં પ્લાસ્ટર આવે. આ બધું શેનાથી થાય? તો કે આજની પેઢી છે એ સારો ખોરાક લેતી જ નથી. બધી ફેસિલિટી હોય છતાંય ઘરનો નહીં ખાય, બહારનો વધારે ખાશે. પિઝા ને બર્ગર ને બરાબર, દાબેલી, ઘૂઘરા, કચોરી, પેંડા, આ જ બધું છે. તો ખરેખર આ બધું ના હોવું જોઈએ. સારો અને તંદુરસ્ત ખોરાક છે બરાબર, એ હેલ્ધી ફૂડ જ ખાવા જોઈએ. જેમ કે ઘરનું બનાવેલું ટોટલી વસ્તુ, ઘરની બનાવેલી દાળ, એની અંદર પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય. દાળ છે એની સાથે ભાત તો ખાવાના જોઈએ, તો ભાતમાં પણ કાર્બોદિત હોય. જો એ સારી રીતે બનાવવામાં આવે તો દાળ ભાત છે પચવામાં લાઈટ ખોરાક છે. પેટ જલ્દી ભરાઈ જાય અને આડઅસર પણ ના થાય. એનાથી આગળ ગામડાનો જે ખોરાક છે એ આપણે જો ખાતા હોય, બાજરાનો રોટલો અને શાક, તો આ બધું આપણો ખોરાક રેગ્યુલર ખોરાક છે. ગુજરાતી થાળી તમે જો બારે હોટલમાં તમે જાઓ જમવા અને ગુજરાતી થાળી માંગો તો એની અંદર 2-3 એક લીલી શાકભાજી હોય બરાબર, શાકભાજી એક લીલી હોય, એક કઠોળ હોય, રોટલા હોય બરાબર, દાળ ભાત હોય, પાપડ હોય, છાશ હોય બરાબર. આપણી એક ગુજરાતી થાળી છે જે એક સંપૂર્ણ ખોરાક છે. પણ આપણે શું કરીએ છીએ, બહુ વધારે શોખીન થઈ પંજાબી ને ચાઇનીઝ ને, ગુજરાતી હોવા છતાં પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ખાઈ છે અને માંદા પડી છે. પૈસા દઈને આપણે માંદગી ખરીદી છે. ખરેખર ના હોવું જોઈએ. તો આજથી જ સમજી જાવ તો ભવિષ્યમાં કોઈ જાતની તકલીફ પડે નહીં. બને ત્યાં સુધી ઘરનું જ ખાવાનું. તો આજનો ટોપિક જ આપણો એ છે. ચાલો, પાના નંબર 32 ઉપર સારો ખોરાક, સારી તંદુરસ્તી. ડોક્ટર ઋતા ના 2 દર્દીઓ છે, રશ્મિ અને જયેશ. ડોક્ટર ઋતાને તેમના વિશે વધારે જાણવા માટે તેમની સાથે વાત કરી. ડોક્ટરે શું જાણવા મળ્યું તે આપણે વાંચીએ. રશ્મિ 5 વર્ષની છે, જયેશ 7 વર્ષનો છે. રશ્મિ 5 વર્ષની હોય છતાં 3 વર્ષની હોય તેવું લાગે છે. તેના હાથ અને પગ છે એ ખૂબ પાતળા છે અને પેટ છે એ માટલા જેવું છે. તે વારંવાર બીમાર પણ પડી જાય છે. તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ પણ જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી. ખોરાક કેવો લે છે? દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ માટે તેના માટે સારો હોય. કેટલા જે કુપોષણનો શિકાર કહેવાય આ બાળકો, કુપોષિત, તેમને પોષણ મળે એવો ખોરાક મળતો જ નથી. જયેશ છે એની વિશે વાત કરીએ. 7 વર્ષનો છે. તે તેની ઉંમર કરતા મોટો લાગે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો. 5 વર્ષની જે રશ્મિ છે એ 3 વર્ષ જેટલી લાગે છે. કુપોષણ છે
અને જયેશ 7 વર્ષનો છે છતાંય ઉંમર કરતા વધારે મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બેડોળ છે. તેને પગમાં દુખાવો રહે છે. તે સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં પણ વિતાવી નાખે છે. ખોરાક, તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક રોટલી જમવું ગમતું જ નથી. ફક્ત બજારમાંથી લાવેલી ચિપ્સ બર્ગર પિઝા ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે. ખરેખર તો મિત્રો આ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? 100% ના જવું જોઈએ. ડોક્ટર ગુપ્તાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા પછી તેણે કહ્યું તમારા બંને માટે એક જ ઈલાજ છે, યોગ્ય આહાર. બંનેનો એક જ ઈલાજ છે મિત્રો, યોગ્ય આહાર. યોગ્ય આહાર ના હોય તો શું થાય? યોગ્ય આહારના અભાવે આપણે સારું જીવન જીવી શકતા નથી અને સતત બીમારીની ચપેટમાં આવ્યા કરીએ છીએ. ઓછો ખોરાક લે કે વધારે ખોરાક લે એ મહત્વનું નથી. પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. કેનો સમાવેશ કરવો જોઈએ? તો ખોરાકની અંદર ખરેખર બાફેલા કઠોળ, રોજ આપણે એક વખત બાફેલું કઠોળ, કોઈ પણ ચણા મગ મઠ વાલ ચોરી આ બધું બાફીને ખાવું જ જોઈએ. પછી કે ફળ, અલગ અલગ જાતના ફળ છે એ ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. બાફેલા કઠોળ, પછી ફળ, પછી લીલા શાકભાજી. લીલા શાકભાજીમાં વધારે પડતા પાંદડાવાળા હોય જેમ કે ભાજી છે, મેથીની, પાલકની, તાંદળજો, તુવેર આ બધી ભાજી છે એ ખાવા માટે છે. પછી કાચું અથવા આપણે એને કહીએ છીએ સલાડ. સલાડની અંદર વધારે આઈટમો આવે છે જેમ કે ડુંગળી, મૂળો, ટામેટા, કોબીજ, ગાજર, પછી આદુ જેવી આવે લીલી હળદર, સોરણ, બધા ટામેટા બધું જ છે એ કાચું તમે એક પ્લેટમાં લઈ લો. એ કાચું શું કરો તમે એક પ્લેટમાં લઈ લો અને એ પ્લેટ છે એ ખાલી કરીને પછી જમવા બેસો તો એ સંપૂર્ણ આહાર તમને મળી છે. કેટલી બધી આઈટમ છે કચુંબરની અંદર, તમે ઘણી બધી આઈટમ નાખી શકો. પછી વ્યવસ્થિત રીતે તેમાં લીંબુ પણ આપણે છાંટવું જોઈએ. સમયે સમયે લીંબુનું સેવન કરવું જોઈએ. લીંબુનું સેવન કરવું. પછી આયુર્વેદિક વનસ્પતિઓ છે જેમ કે તુલસી છે એના પાન ખાવા જોઈએ. ઉકાળો બનાવીને પીવો જોઈએ. આજના જમાનામાં તો બહુ વધારે જરૂરી છે, તો શરીર છે ખૂબ સારું રહે. તો મિત્રો આજનો ટોપિક જે હતો સારો ખોરાક અને સારી તંદુરસ્તી. શું સારો ખોરાક સારી તંદુરસ્તી. આ પેજ નંબર 32 ઉપરનો જે ટોપિક આજે લીધો છે તે તમારે તમારી રિવિઝન બુક અને રફ બુક બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાનું છે. સમજાયું તમને? ચાલો મળીશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાએ મિત્રો કરેલો સુરક્ષિત રહો. થેન્ક યુ.